નમો અરિહંતાણમ. આ પદમાં નમો પદથી કૃતજ્ઞતા અને અરિહંત પદથી સ્વતંત્રતા અભિવ્યક્ત થાય છે. કૃતજ્ઞતાના ગર્ભમાં દુષ્કૃત ગર્હા અને સુકૃતાનુમોદના છે, તથા સ્વતંત્રતાના ગર્ભમાં પરાધીનતા અને દીનતાનો સમૂલોચ્છેદ છે. દુષ્કૃત ગર્હા અને સુકૃત અનુમોદનાપૂર્વક આત્મારૂપે અરિહંતની શરણાગતિ અને આત્માનુભૂતિ રહેલી છે. નવકાર જાપના ફળરૂપે ભગવાન મળે. નવકાર પાપનો પ્રણાશક છે. પાપ એટલે પરપીડા, તેનો પરિહાર નવકાર કરે છે. પરપીડાના પરિહારનો પરિણામ એ નવકારનું પ્રથમ ફળ છે. મંગળ એટલે ધર્મ, આત્મ સ્વભાવ, તેનો લાભ થવો એ નવકારનું દ્વિતીય ફળ છે. આ નમો એ શેની પ્રક્રિયા છે? નમો એ શૂન્યમાંથી પૂર્ણ તરફ જવાની પ્રક્રિયા છે. જેણે પૂર્ણમાં જવું હોય તેણે બાહ્ય વસ્તુઓથી શૂન્ય અર્થાત બાહ્ય પદાર્થો પ્રત્યેના અહમ મમમાંથી મુક્ત થવું જ જોઈએ. અરિહમ પદને નમન એટલે તદ્રૂપ પરિણમન. શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ તે સર્વ ત્રાણરૂપ છે. ત્રાણ એટલે શરણ, અનર્થ પ્રતિઘાત અને ભયાર્ત રક્ષણ તથા અર્થ પ્રાપ્તિરૂપ ગતિ અને પ્રતિષ્ઠાન. અરિહમ એટલે આત્મા કે જે આશ્વાસક દ્વીપ, પ્રકાશક દીપ છે. તેનો નમસ્કાર, તેનું બહુમાન, સ્તુતિ, પ્રશંસા, નમ્રતા, કૃતજ્ઞતા આદિ અનર્થ પ્રતિઘાત કરે છે. અર્થાત સમસ્ત પાપવૃત્તિ અને પાપ પ્રવૃત્તિનો ઘાત કરે છે અને તે ઉપરાંત અર્થ પ્રાપ્તિ અર્થાત સર્વમંગલ, સર્વ કલ્યાણ ઉપરાંત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, આબાદી આદિ સર્વને સમર્પે છે. ત્રણ લોકમાં સારભૂત તત્વ સુખ છે. એ સુખ આત્મધર્મ છે અને આત્મધર્મની પ્રાપ્તિ નવકારથી છે. નવકારથી શુદ્ધ આત્મા જણાય છે. શુદ્ધ આત્માનું સંવેદન એકાંત સુખ સ્વરૂપ છે. તેથી નવકાર એ 14 પૂર્વનો સાર ગણાય છે. નમો એટલે હું નમું છું, મારા નમસ્કાર હો. નમવું એટલે ફક્ત મસ્તક ઝુકાવવું કે બે હાથ જોડવા એટલું જ નહીં, પણ માથું અને હાથની સાથે સાથે મન, મનના વિચારો અને અંતઃકરણ તથા તેની વૃત્તિઓને પણ નમાવવી રહી. મન હૃદયના સમર્પણ વિનાનો નમસ્કાર અધૂરો જ છે. બીજા મંત્રો દ્વારા શરૂ કરેલા સર્વ કાર્યોને પોતાના સ્મરણ માત્રથી નમસ્કાર મંત્ર સિદ્ધ કરનાર છે. કૂવામાં ઉતારેલ ઘડો કે ડોલ જ્યાં સુધી પોતાનું મસ્તક ઝુકાવીને કૂવાના પાણીને નમે નહીં ને ત્યાં સુધી તેને એક ખોબા જેટલું પાણી પણ મળે નહીં. નવકારમાં રહેલ પંચ પરમેષ્ઠી આપણાથી ગુણોમાં ચઢિયાતા છે, એટલે તેમને નમવું જ જોઈએ અને તો જ તેમનામાં રહેલા ગુણો આપણામાં આવે અથવા અંદર રહેલા ગુણો આવિર્ભાવ પામે. શ્રી નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠી અને તેમના સુકૃતોની અનુમોદનામાં જ્યારે મન, વચન, કાયાનું સઘળું એ બળ વપરાય છે ને ત્યારે તે મોક્ષના દ્વારને પણ ખોલી નાખે છે. મહામંત્રના પ્રત્યેક અક્ષરમાં અચિંત્ય શક્તિ રહેલી છે. તેના સ્મરણ અને જાપથી એક બાજુ અજ્ઞાન, કષાય અને પ્રમાદ મંદ પડે છે અને બીજી બાજુ બુદ્ધિ, મન અને અંતઃકરણ શુદ્ધ બને છે. નવકારમાં મન જોડવું એ પર્વત ઉપર ચઢવા બરાબર છે. વિષયોમાં મન જોડવું એ પર્વતથી નીચે ગબડવા જેવું છે.
ચઢવું પ્રથમ તો કઠિન છે, પણ ચઢ્યા પછી અવર્ણનીય આનંદ છે. નવકારના વર્ણોનો રસ જેમ જેમ આપણા મનમાં પરિણામ પામતો જાય ને, તેમ તેમ જલથી ભરેલા કાચા કુંભની જેમ કર્મની ગ્રંથિઓ આપોઆપ ભેદાઈ જાય છે. નવકાર મંત્રના બીજથી વાસિત કરેલ જ અન્ય મંત્રોની ઉપાસના ફલવતી બને છે. નવકાર મંત્રમાં અક્ષરો થોડા છે, અર્થ અનંત છે. રત્નની પેટીનું વજન પણ અલ્પ હોય છે, પણ મૂલ્ય ઘણું હોય છે. દિવસનો બધો થાક જેમ રાત્રિ હરી લે છે, તેમ અશુભ વિચારોથી લાગેલો શરીર, મન અને ઇન્દ્રિયોનો બધો જ થાક શ્રી નમસ્કાર મહામંત્ર હરી લે છે. શ્રી નવકાર મંત્રના સ્મરણ અને જાપનું કાર્ય ઘણું જ સૂક્ષ્મ છે. કેવળ શરીર બળથી તે થતું નથી. તેમાં શરીર બળ ઉપરાંત મનનું બળ અને હૃદયની આસ્થાની પણ જરૂર પડે છે. નવકારનું સ્મરણ એટલે પંચ પરમેષ્ઠીનું સ્મરણ. તેમનું સ્મરણ એટલે આત્માની શુદ્ધ અવસ્થાઓનું સ્મરણ. શુદ્ધ અવસ્થાઓનું સ્મરણ એટલે એ અવસ્થાઓ જેની છે તે આત્માનું સ્મરણ, જ્ઞાન, શ્રદ્ધાન, રમણ આદિ છે. અને આત્મરમણતા એ જ સર્વ કર્મ નિરોધનો હેતુ છે. આત્મા તથા તેની સાધના બે મળીને સાધુપણું પ્રગટ થાય છે. એટલે અરિહંત આદિ પરમેષ્ઠીઓ સામાન્યથી સાધુ પરમેષ્ઠીઓ છે, તેમ આત્મ સ્વરૂપ પણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ દરેક પણ આત્મા છે. નમસ્કાર અને ઉત્કૃષ્ટ મંગળનો લાભ પણ આત્મા છે. નવકારમાં એક આત્મા જ વ્યાપીને રહેલો છે. આત્માની સાધના કરે તે સાધુ. એ દ્રષ્ટિએ સમગ્ર નવકારમાં સાધુ અને તેની સાધના જ રહેલી છે. અરિહંત પણ સાધુ, સિદ્ધ પણ સાધુ, આચાર્ય પણ સાધુ, ઉપાધ્યાય પણ સાધુ અને સાધુ તો સાધુ છે જ. તેમને નમસ્કાર એ પણ સાધુતાને આદર અને તેના ફળ સ્વરૂપ પાપ ક્ષય અને ધર્મનો લાભ એ પણ સાધુતાના જ અર્થાત આત્મા અને તેની સાધનાના જ ફળ છે. તેથી નિશ્ચય નહીંથી આત્મા તથા વ્યવહાર નહીંથી સાધના એ બેનું બહુમાન તે જ નમસ્કાર પદાર્થ છે. નમસ્કારમાં પ્રેમ છે, ઔદાર્ય છે, લાગણી છે, માધુર્ય, ઓજ અને પ્રસાદ છે. ઈર્ષ્યા, દ્વેષ, ધિક્કાર આદિની લાગણીઓ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જન્મે છે તથા અંધકારનો નાશ પ્રકાશ વડે જ થાય છે. નમો is for the sake of praise, gratitude, appreciation. By appreciation and acceptance, we are opening gates within us. I praise and give thanks for growing my ability to accept and be the God in action. What is the God spirit? It is the spirit of peace, love, wholeness, joy, generosity, good life, love, and peace. The birth of God is birth of consciousness of God now and here. પૂજ્ય પન્યાસજી મહારાજે ડિવાઇન પ્રિસ્ક્રિપ્શન એક આપણા બધા માટે આપેલું છે, જે આ ભવ રોગને મટાડવા માટે અત્યંત આવશ્યક છે. એક, એસો પંચ નમુક્કારો. Activity of God is the only power at work in my mind, heart and life. Savva pava panasano. All false beliefs, all negative appearances are dissolved right now by the loving,
forgiving action of God. Paramam havai mangalam. I am whole, strong and free as God created me to be, instant, constant and abundant, auspicious forever and everywhere to all and each. અરિહંત પદ એ જ આપણો સાચો આત્મા છે. અત્યારે જેને આપણે આપણો આત્મા માનીએ છીએ તે ખરી રીતે આત્મા જ નથી, અથવા તે કાયોત્સર્ગમાં ઓસીરાવવા યોગ્ય આત્મા છે. અરિહંત એ જ સાચો આત્મા હોવાથી તેમનું સ્મરણ, ધ્યાન આદિ કરતી વખતે જે પ્રકટ થાય છે ને એ જ આત્માનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ એમ તત્વાર્થ સૂત્રમાં પણ કહ્યું છે. અને એ વિચારધારાને પણ ઋતંભર બનાવવાનો એ જ ઉપાય છે. અરિહંત નામ સ્મરણનો મહિમા. અરિહંત અરિહંત સમરતા લાધે મુક્તિનું ધામ. જે નર અરિહંત સમરશે તેના સિદ્ધ્યા કામ. સૂતા બેસતા ઉઠતા જે સમરે અરિહંત, દુખિયાના દુઃખ ભાંગશે લેશે સુખ અનંત. આશ કરો અરિહંતની, બીજી આશ નિરાશ. તે જગમાં સુખિયા થયા, પામ્યા લીલ વિલાસ. નવકાર એ પ્રથમ મંગળ છે. પ્રથમ મંગળ એટલે અત્યારે આત્મામાં જે પુણ્ય પડેલું છે તેની આદિમાં નવકાર મંગલ છે. ઇષ્ટનો સંયોગ પુણ્ય વિના નથી, અને જે સાધનોથી આત્મામાં પુણ્ય આવ્યું તે પ્રત્યેક સાધન નમસ્કાર આદિમાં છે. મંગળોમાં શ્રેષ્ઠ જ નહીં પણ પ્રથમ. પ્રથમ શબ્દ અતીવ મહત્વનો છે. દરેક ઇષ્ટ સંયોગનું પહેલું કારણ જ નવકાર મહામંત્ર છે. જાણીને કે અજાણતા જ્યાં આ પાંચને નમાઈ ગયું ને ત્યાં મંગળ થઈ જ ગયું. તે મંગળ થયું કે જે સર્વ દ્રવ્ય મંગળોનું અને ભાવ મંગળોનું પ્રથમ કારણ છે. દ્રવ્ય મંગળ પણ તેને જ થાય કે જેનું પુણ્ય હોય. પુણ્ય બીજું કશું જ નથી, પણ તે છે કે જેની આદિમાં પરમ કારણ રૂપે નમસ્કાર અવશ્ય પડેલ છે. આ વિશ્વ વ્યવસ્થા છે, સનાતન નિયમ છે. નમસ્કારના 68 અક્ષરો સર્વશ્રુત સ્કંધની ચાવી છે. તેનું માત્ર નિર્વિકલ્પ રટણ નિતાંત આવશ્યક છે. અર્થ તો તેમાંથી સ્વયં સ્ફુરનારી વસ્તુ છે. તે પહેલાં આપણે જે અર્થો કરીએ છીએ તે અર્થના આભાસ માત્ર છે. તેને સાચા અર્થ માની લેવાથી અનેક અનર્થો સર્જાય છે. સ્વયંભૂ રમણ જેમ દૂરવગાહ છે તેમ અર્થ સમૂહ દૂરવગાહ છે. પણ જીવાગ્ર ઉપર સૂત્રોક્ત રીતે બિંદુ માત્ર આદિના ઉપયોગપૂર્વક નિરંતર રટાયેલ તે સ્વયંભૂ રમણને ખાબોચિયું બનાવે છે, સુખાવગાહ થાય છે. નમસ્કાર મહામંત્રનો અર્થ સાગરની જેમ ઊંડો, હિમાલયની જેમ ઊંચો, પૃથ્વીના પટની જેમ વિશાળ, સૂર્યની જેમ પ્રકાશમાન, ચંદ્રની જેમ સૌમ્યતાવાન અને દેવલોકના ઇન્દ્રની જેમ ઐશ્વર્યવાન છે. નમો અરિહંતાણમ એ પદ જેની જીવાના અગ્રભાગે નિરંતર રમે છે તે જ શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત ગણાય છે. જીવાગ્ર પર નવકારનું સતત રટણ પરમ ભક્તિ વિના કેવી રીતે બની શકે? અભવ્ય, દૂરભવ્ય કે ગુરુકર્મી આત્મા નવકારને કદી રટી શકે નહીં. જપ કરવાનું તો તેને મન જ ન થાય. એનું કારણ એ છે કે નવકારના શબ્દથી રટણ માટે પણ ઘણી યોગ્યતા જોઈએ. નવકારના સ્તોત્રો,
અને સ્તુતિઓમાં નવકારના અર્થની ક્યાંય સ્તુતિ નથી. સ્તુતિ છે તો માત્ર એક નમસ્કાર સૂત્રની છે. મંત્ર તેને જ કહેવાય કે જેના રટણના પ્રભાવથી કાલ્પનિક અર્થ વૈકલ્પિક અર્થ અસ્તને પામે અને મંત્રાક્ષરોના પ્રભાવ માત્રથી અર્થનો સાક્ષાત્કાર થાય. કેવળ સૂત્રનો ઉપયોગ તથા મંત્રના વર્ણોને વિશે એકાગ્રતા તે જ પરમ ભક્તિ છે અથવા તે જ પરમ ભક્તિને ઉત્પન્ન કરે છે. મંત્રના અક્ષરોનું રટણ તે જ પરમેષ્ઠી પ્રત્યે અત્યંત બહુમાન સૂચક છે. અરે કેવળ પ્રથમ 7 અક્ષરોમાં જ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી વિશ્વને વ્યાપતું પરમ દિવ્ય તત્વ સમાઈ જાય છે. નવકાર સિવાયના બધા જ શ્રુતની રચના શ્રી ગણધર ભગવંતો કરે છે. જ્યારે તીર્થંકરો સ્વમુખે કહે છે કે આ સૂત્ર અનાદિ છે, શ્રી ગણધર ભગવંત રચિત સૂત્રનું મહાત્મ્ય પણ જેટલું ગાઈએ તેટલું ઓછું છે. તેમાં પણ શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ સૂત્રનું મહાત્મ્ય તો કોણ ગાઈ શકે? આમાં અર્થ કે તદુભયને અપ્રાધાન્ય નથી જ. 14 પૂર્વનો અર્થ નવકાર છે અને નવકારનો મહાન અર્થ તેના અક્ષરોનું નિરંતર રટણ છે. નિરંતર રટણ કરાતા અક્ષરોમાં ચિંતન કરતાં પણ મહાન અર્થને ઉત્પન્ન કરવાની અદ્ભુત શક્તિ છે. ચિંતન શક્તિ પણ ત્યારે જ માર્ગાનુસારી બને કે જ્યારે નવકારના અક્ષરોને નિરંતર ભક્તિપૂર્વક ઉપાસવામાં આવે. જેમ સ્થાપના નિક્ષેપ અને ભાવ નિક્ષેપ ભક્તિના સમાન પાત્ર છે, તેમ નામ નિક્ષેપ માટે પણ જરૂર જાણવું. યોગશાસ્ત્ર મંત્રની અર્થભાવનાને પણ મહત્ત્વ આપે છે. સૂત્ર અને અર્થ, હા, બંનેની આવશ્યકતા તો છે જ, એક સરખી આવશ્યકતા છે, પણ અર્થનો અર્થ જે આપણે કરીએ છીએ એટલો જ માત્ર નથી જ. અરિહમ પદ તે સૂત્ર, સાક્ષાત અરિહંત એ અર્થ. આપણા મનમાં તે પદાર્થની સમુપસ્થિતિ તે પ્રત્યય છે. એ પ્રત્યયની એકતાંતા થવાથી ધ્યાન દ્વારા અરિહંત અર્થનું જે દર્શન તે અરિહંતનો સાક્ષાત અર્થ છે. નમો ધ્યાતા, અરિહમ ધ્યેય અને તાણમ ધ્યાન, એમ સંપૂર્ણ પદ એ ત્રણેયની એકતા. આ અર્થભાવના સમુચિત છે, પરંતુ તે અનન્ય ચિત્તથી હોવી ઘટે. ધ્યાતા ધ્યેયમ તથા ધ્યાનમ ત્રયમ યસ્યૈકતાંગતઃ મુનેરનન્ય ચિત્તસ્ય તસ્ય દુઃખ ન વિદ્યતે. ત્રણેયની એકતા વખતે ખરેખર જો દુઃખની અનુભૂતિ ન હોય, દુઃખમાં પણ કેવળ સુખની જ અનુભૂતિ હોય, તો તે એકતા સુપ્રતિષ્ઠિત કહેવાય છે. નવકારના પદોમાં વિભક્ત્યંતમ પદમ એવો પદનો અર્થ નથી, પણ અલ્પાલ્પ વિરામ એવો અર્થ છે. અલ્પ વિરામ, તેના કરતાં પણ ઓછો વિરામ, તે. પ્રથમ પદનો આલાપક એક, પણ તેમાં વિરામ અટકવાનું 3 વખત. ત્રીજી વખત જ્યારે અટકીએ ને ત્યારે આલાપક પૂરો થાય. નમો કહ્યા પછી જેટલો વિરામ કે વિશ્રામ લઈએ તે કરતાં તાણમ પદ પછી નમો સિદ્ધાણમ પદના નમોના ઉચ્ચારણ પૂર્વે વધુ અટકવું જોઈએ, તો તે પૂર્વનો આલાપક આરાધેલ કહેવાય. અહીં એક આલાપક પ્રમાણ પ્રથમ અધ્યયન છે. આ બધી વિગત વિશુદ્ધ સૂત્રોચ્ચારને લાગુ પડે છે. નમો અરિહંતાણમ એ શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધનું પહેલું અધ્યયન છે. તેનું પરિમાણ 7 અક્ષર છે. તે 7 અક્ષરમાં આલાપક 1, તે આલાપકમાં પદ. બીજા અધ્યયનમાં
નમો સિદ્ધાણમ, તેમાં 2 પદ, ત્રીજા અધ્યાયનમાં 3 પદ, ચોથા અધ્યાયનમાંય 3 પદ તથા ચુલિકામાં 11 પદ એવો શ્રી મહાનિશિત સૂત્રમાં ઉલ્લેખ છે. 5મા અધ્યાયનમાં 4 પદ ભાસે છે. નમો લોએ સવ્વ સાહુણમ. ચુલિકામાં નીચે પ્રમાણે આલાપક 3 છે. એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસણો અને ત્રીજું મંગલાણંચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ. હવે 11 પદ એ નીચે મુજબ છે. એસો પંચ નમોક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી પડમમ હવૈ મંગલ. નમો અરિહંતાણમ પાઠમાં નમો અરિહંતાણમ એમ 3 પદ પાડવા ઉચ્ચારણની દ્રષ્ટિએ ઉચિત લાગે છે. નમો અરહંતાણમ, અહીં પ્રશ્ન અર્થનો નથી પણ ઉચ્ચારણનો છે. નમો આય રિયાણમ, નમો ઉવ જાયાણમ. અર્થભાવના માટે ગમે તે વિભાગ પાડી શકીએ. ટીકાકારો એ રીતે વિભાજન કરે જ છે. અરિહન નાત, રજોહન નાત, રહસ્યાભાવાત અથવા અ ડેશ રહમ તાણમ એટલે જેમને કાંઈ રહ અર્થાત ગુપ્ત નથી, બધું જ સાક્ષાત છે પણ તે પદ કહેવાય નહીં. ત્રિપદ પરિચ્છિન્નનો એક સરખો અર્થ તેથી જળવાય પણ નહીં. ત્રણેયની એકતાની ભાવના એ જુદી વસ્તુ છે અને ત્રણેયની એકતા એ જુદી વસ્તુ છે. કોઈ પણ ક્ષણમાં જ્યારે અનેકતા ચિત્તને ન સ્પર્શે ત્યારે તે એકતા સુસિદ્ધ થઈ કહેવાય. ત્યારે તે આત્મા પરમહંસ થઈ જાય, પરમ અરિહંત બની જાય. ઈશ્વર કર્તૃત્વવાદનું રહસ્ય આ એકતામાં જ છે. નમો એટલે ધ્યાન, કારણ કે નમસ્કાર જ પરમ ધ્યાન છે. અરિ કે શત્રુ એટલે ધ્યાતા. આ પ્રકારના ધ્યાન તે શત્રુ છે. આર્ત રૌદ્ર ધ્યાનની હેયતા સ્પષ્ટ છે. કર્મવાદનો વિચાર જે રીતે સમાધિ લાવે છે તે કરતાં પણ ઊંચી સમાધિ ઈશ્વરવાદ લાવે છે અને તે કરતાં પણ ઊંચી સમાધિ શ્રી નમસ્કાર મહામંત્ર લાવે છે. બીજી કલ્પના આ રીતે પણ કરી શકાય કે નવકાર કે જેમાં 5 ઈશ્વર છે અને એ 5માં પણ એક પરમ ઈશ્વર અરિહંત છે. ન મો અ રી હમ તા ણમ એમ એક એક અક્ષરનો વિલંબિત માનસિક ઉચ્ચાર કરવામાં આવે અને અંદર કોઈ પણ અર્થ ન સ્ફુરે તો તે મહાનિર્વિકલ્પ છે, જે સતત અભ્યસ્યનીય છે. 2 કર્ણ, 2 ચક્ષુ, 2 નાસિકા અને 1 મુખનું વિવર એમ 7 અક્ષરોની સ્થાપના નિર્વિકલ્પ થવા માટે છે. પંચમંગલ એ મહાશ્રુત સ્કંધ છે પણ મહા અર્થ સ્કંધ નથી. નમસ્કારમાં અર્થભાવના ગૌણ છે. અક્ષરો જ મહાન છે. અર્થની પાછળ પડવાથી નમસ્કારની સર્વ સિદ્ધિઓ બાજુમાં રહી જાય છે, અર્થાત તેનાથી વંચિત રહી જવા